જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં મીરમલ્લા ગુરીદ્રામન વિસ્તારમાં અચાનક ભારે વાદળ ફાટવાની ઘટના બની। સરકારી પ્રાથમિક શાળામાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો હતો। વાદળ ફાટતા જ પહાડી વિસ્તારમાંથી ધસમસતો પૂરનો પ્રવાહ શાળા પરિસરમાં ઘૂસી ગયો, જેના કારણે સમગ્ર મેદાન અને વર્ગખંડોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા। આ આકસ્મિક પૂરને લીધે શાળાની શૈક્ષણિક અને વહીવટી કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો। જો કે શાળાના શિક્ષકોની સમયસૂચકતાને કારણે તમામ બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા, જેથી મોટી જાનહાનિ ટળી ગઈ હતી। તો જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારોથી તસવીર આવી રહી છે। આ તસવીર જુઓ। સતત વરસાદ વચ્ચે રિયાસી સ્થિત સલાલ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણી ચિનાબ નદીમાં જઈ રહ્યું છે, જેથી ચિનાબ નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ નદીના પ્રવાહમાં નોંધપાત્ર તીવ્રતા આવી છે, જેના પગલે નદીના નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે। નદીના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ છે। નદીના કિનારે થતી અવરજવર પર નજર રખાઈ રહી છે। અનેક સ્થળોએ પોલીસ તૈનાત છે। લોકોને નદીની નજીક ન જવા અને અત્યંત સાવચેતી રાખવાની સલાહ અપાઈ છે। જો હવામાનની સ્થિતિ આવી જ રહેશે તો નદીના પ્રવાહમાં વધુ ફેરફાર આવી શકે છે। હાલમાં વહીવટી સ્તરે સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે। તો જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ પડી રહ્યો છે। ડોડાના ભલેસા વિસ્તારમાં અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ હતી। તમે તસવીરોમાં જોઈ શકો છો પાણીનો ધસમસતો પ્રવાહ। પાણી અને કાટમાળના પ્રવાહને કારણે થથરી કિલોથ્રાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ અનેક સ્થળોએ બંધ થઈ ગયો। સતત વરસાદને કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો અને વિસ્તારમાં જનજીવન પ્રભાવિત થયું। અધિકારીઓએ લોકોને હવામાન સુધરવા સુધી ઘરની અંદર રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને પૂરગ્રસ્ત વિસ્તારો અને વહેતા નાળાઓથી દૂર રહેવાની સલાહ આપી। વાહન ચાલકોને પાણી ભરાયેલા રસ્તાઓ પાર કરવાનો પ્રયાસ ન કરવા અને સત્તાવાર સલાહનું પાલન કરવા વિનંતી કરી છે। જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લા અને તેની આસપાસના અનેક એવા વિસ્તારો છે જ્યાં ભારે વરસાદ થઈ રહ્યો છે। અહીંયા વાદળ ફાટવાની બે ઘટનાઓને કારણે કલાલગીસર, ધારવારી અને ચીલીબાલા નાલાના રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ભારે વરસાદના કારણે અચાનક પૂર અને કાટમાળના કારણે આ વિસ્તારના રસ્તાઓ બંધ થઈ ગયા। અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને રહેવાસીઓને સતર્ક રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી રહી છે। મધ્યપ્રદેશના મંડલામાં પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। સુભાષ રોડ, સરાફા અને રેડક્રોસની સામેનો વિસ્તાર સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો। વરસાદી પાણીના તેજ પ્રવાહને કારણે રસ્તાની બાજુએ શાકભાજી વેચનારાઓની સામગ્રી પણ તણાઈ ગઈ। રસ્તા પર પાર્ક કરેલા બાઇક અને બેરિકેડ પણ પાણીમાં ડૂબેલા જોવા મળ્યા। સુભાષ રોડમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા રહેવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। પાણી ભરાઈ જવાના કારણે આ વિસ્તારમાં અંધાધૂંધી ફેલાઈ। પદયાત્રીઓ અને વાહન ચાલકોને પણ પાણીમાંથી પસાર થવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। વરસાદના પ્રથમ ભારે ઝાપટાએ જ શહેરની ડ્રેનેજ વ્યવસ્થા અંગે સવાલ ઊભા કર્યા છે। નર્મદામાં સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે। નર્મદામાં નવા નીરની આવક થઈ છે। ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે। ઉપરવાસમાંથી 39,315 ક્યુસેક પાણીની આવક છે। મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વરસાદને કારણે પાણીની આવક વધી છે। હાલ નર્મદા ડેમની સપાટી 126.17 મીટર છે। ડેમના CHPHના તમામ પાવર હાઉસ ચાલુ છે। પાવર હાઉસ ચાલુ થતા વીજળી ઉત્પાદનમાં પણ વધારો થયો છે। કચ્છના અંજાર બાયપાસ નજીક એક કાર નર્મદાની મુખ્ય પાણીની પાઇપલાઇન સાથે અથડાતા તેમાં મોટું ભંગાણ પડી ગયું। તસવીરોમાં તમે જોઈ શકો છો પાણીના વિશાળ ફુવારા હાઈ ટેન્શન વીજ લાઇન સુધી ઊંચે ઉડતા જોઈ લોકો ચોંકી ગયા। આ અકસ્માતને લીધે હજારો લીટર પાણી હાઈવે પર વહી ગયું અને સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ। જો કે ઘટનાની જાણ થતાં જ સંબંધિત વિભાગ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવા પાઇપલાઇનના સમારકામની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરાઈ। તો કાર નર્મદાની મુખ્ય પાઇપલાઇન સાથે અથડાઈ હતી, જેના કારણે આ પાઇપલાઇનમાં ભંગાણ થયું અને એમાંથી ઊંચો ફુવારો ઉડવા લાગ્યો હતો અને એ થાંભલાના મોટા વીજ લાઇન હાઈ ટેન્શનની જે લાઇન હોય છે ત્યાં સુધી એ આ પાણીનો જે ફુવારો છે એ ઉડ્યો હતો, જેના કારણે લોકોમાં પણ ગભરાટ હતો।
વાત હવે ખેડાની. ખેડામાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર જોવા મળી. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ સિંચાઈ વિભાગ હરકતમાં આવ્યું. 7 જુલાઈના બદલે 29 જૂને જ કેનાલમાં પાણી છોડાયું. સુકાતા ડાંગરના ધરાને જીવનદાન મળ્યું છે. સિંચાઈનું પાણી પહોંચતા ખેડૂતોમાં ખુશીની લહેર છે. ખેડૂતોના હિતમાં તંત્રએ મોટો નિર્ણય લીધો. તો ખેડામાં ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસર જોવા મળી. અહીંયા તંત્રએ ખેડૂતોને પાણી આપવાનો નિર્ણય કર્યો છે. હવે અન્ય સમાચાર તરફ નજર કરીએ તો વડોદરાના સમા રોડ પર અકસ્માત થયો. કોમર્શિયલ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં એક કાર ખાબકી ગઈ. ઘટનામાં બેઝમેન્ટમાં પાર્ક કરેલી બાઇકને નુકસાન થયું. આ ઘટના બાદ સ્થળ પર લોકોના ટોળે એકત્ર થઈ ગયા હતા. તસવીરોમાં તમે જોઈ શકો છો બેઝમેન્ટમાં પાર્ક કરેલી બાઇકને કેટલું નુકસાન થયું છે. સમા રોડ પર આ અકસ્માતનો બનાવ બન્યો હતો. ઘટનામાં બેઝમેન્ટમાં પાર્ક કરેલી બાઇકને નુકસાન થયું. ઘટના બાદ સ્થળ પર લોકોના ટોળા એકત્ર થયા. જૂનાગઢમાં ખાનગી એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો. ગાંધી ચોક નજીક સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે અથડાઈ દર્દીને હોસ્પિટલ લઈ જતી વખતે આ ઘટના બની. અકસ્માતમાં દર્દી સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઓવરટેક કરતા સમયે કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો. અમદાવાદમાં મોડી રાત્રે હત્યાનો બનાવ. અમરાઈવાડી રબારી કોલોની પાસે હત્યાની ઘટના બની છે. આરોપીએ છરીના ઘા મારી હત્યા કરી નાખી. સામાન્ય બાબતે હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં મોડી રાત્રે આ બનાવ બન્યો જ્યાં અમરાઈવાડી રબારી કોલોની પાસે હત્યા કરી. આરોપીએ છરીના ઘા મારીને હત્યા કરી. સામાન્ય બાબતે જ આ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે.